નમસ્કાર, હું છું રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા. આપણને બધાને ખબર છે કે અંગ્રેજોએ આપણા દેશને ટુકડા ટુકડામાં આઝાદી આપી હતી, પરંતુ આ વિખરાયેલા દેશને એકતાના અખંડ સૂત્રમાં બાંધનાર જો કોઈ હતું તો એ હતા લોખંડી પુરુષ આદરણીય શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ. આવતીકાલે એટલે કે 31મી ઓક્ટોબરે એમની 150મી જન્મજયંતિ નિમિત્તે એમની જીવની ઉપર આધારિત એક સુંદર મજાની ફિલ્મ ધ મેન ઓફ સ્ટીલ સરદાર રિલીઝ થવા જઈ રહી છે. ત્યારે હું મયુરભાઈ ડિરેક્ટર્સની ટીમ, મેકર્સની ટીમને મારા મારફતે ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું. સાથે સાથે આપ સૌને પણ હાર્દિક અપીલ કરું છું કે આપણો ગૌરવશાળી ઇતિહાસ દર્શાવતી આ ફિલ્મ આપણે બધાએ અચૂક નિહાળવી જોઈએ. તો ચાલો સાથે મળીને સરદાર સાહેબની 150મી જન્મજયંતિ નિમિત્તે આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે, ત્યારે આપણે સૌ એને નિહાળીએ એવી અભ્યર્થના. અખંડ એકતાનું પ્રતીક છે સરદાર. લોખંડી પુરુષનું નેતૃત્વ હતું અસરદાર. જય સરદાર, જય માતાજી, જય જય ગરવી ગુજરાત.